જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મતદાન જાગૃતિ માટે તાપી જિલ્લા શિક્ષણ વિભાગ અને સામાન્ય નાગરિકો આગળ આવ્યા. સોનગઢ સંકટ મોચન હનુમાન મંદિર મહાપ્રસાદીમાં પણ 100% મતદાન માટે અપીલ કરાઈ. 7મી તારીખે સમગ્ર ગુજરાતની સાથે 23 બારડોલી લોકસભા બેઠક પર પણ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્યારાના રામતળાવ ખાતે સંકટ મોચન મંદિર મહાપ્રસાદીમાં અને સાથે રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા સોનગઢ ખાતે મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. મતદાન એ દરેક ભારતના પુખ્ત વય નાગરિકનો અધિકાર છે. તેના મતદાન અધિકારનો ઉપયોગ કરવો એ આપણી ફરજ છે. ભારતના નાગરિક તરીકે મતદાતા અવશ્ય મતદાન કરે માટે જનજાગૃતિના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વ્યારાના રામતળાવ સિનિયર સિટીઝન હોલ ખાતે અવસર હેડિંગ સાથે ભારતનો નકશો દોરી ભવ્ય અને સુંદર રંગોળી નિર્માણ કરવામાં આવી હતી. જે અંગે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. જ્યારે રોટરી ક્લબ ઓફ વ્યારા અને ઇનર વ્હીલ ક્લબ સોનગઢ વ્યારા સોનગઢમાં જયસિંહપુરા ટેકરા પર મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રીનલબેન ગાંધી, પ્રાર્થનાબેન દવે સાથે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને લોકોને 100% મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. એની સાથે સોનગઢ સંકટ મોચન હનુમાન મંદિરના 8મા પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ ભંડારા મહાપ્રસાદીમાં પણ પત્રકાર એકતા પરિષદ તાપીના બિંદેશ્વરી શાહ અને વિશ્વાસભાઈ દેશલે સાથે આયોજક એવા પ્રાણેશ્વરભાઈ પાટીલ અને નિલેશભાઈ ચંદાત્રે દ્વારા પણ 7મી તારીખે લોકોને 100% મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ અને 100% મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવીએ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મેમ, આપનો પરિચય? ધારા પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, સ્વીપ નોડલ, તાપી. 15 ડેઝ ઇન્ટેન્સિવ કેમ્પેન અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા ખાતે સિનિયર સિટીઝન ક્લબ, આઇરિશ મોલ અને જિલ્લા સેવા સદન ખાતે તાપી જિલ્લાના ચિત્ર શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહભેર લાજ રંગોળી બનાવેલી છે. જેના થકી આગામી 7 મે 2024ના રોજ યોજાનાર ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટેની અપીલ આપતો સંદેશો પાઠવવામાં આવેલો છે. ભારતીય બંધારણ દ્વારા યુવાનોને 18 વર્ષની ઉંમરના યુવાનોને મતાધિકાર માટેનો અધિકાર આપવામાં આવેલો છે. જે માટે યુવાનો પણ 7 મે 2024ના રોજ પોતાનો મત આપે એવી અપીલ કરવામાં આવે છે.